ઝાલોદમાં જેટકો કંપનીના 66 કેવી ટાવરની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ. આ તારીખ 8/2/2026 રવિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં ઝાલોદમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ હાથ ધરવામાં આવેલા જેટકો કંપનીની કામગીરી વિવાદમાં સર્પાઈ છે. ઝાલોદ તાલુકાના એક ખેડૂતની ખાનગી માલિકની સબરી આશ્રમ પાસે જમીનમાં પૂર્વ મંજૂરી વગર 66 કેવી લાઇનનો ટાવર ઊભો કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા જમીન માલિક અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસ કાફલાની હાજરીમાં કામગીરી શરૂ કરાતા મામલો વધુ ગરમાયો હતો. મળતી માહિતી મુજબ ઝાલોદના સર્વે નંબર 115માં શોભનાબેન ડામોરના સંયુક્ત પરિવારની ખાનગી માલિકીની જમીન આવેલી છે અને આ જગ્યા પર કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જેટકો કંપની દ્વારા 66 કેવી લાઇનનો ટાવર ઊભો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જમીન માલિકનો આક્ષેપ છે કે કંપની દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર જ મંજૂરી લીધા વિના જ સીમમાં ફેન્સિંગ તોડીને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોકે જમીન માલિક ખેડૂત ખાતેદાર શોભનાબેન ડામોરે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કંપનીના માણસોએ અમારી પૂર્વ મંજૂરી લીધા વિના જ ખેતરમાં ફેન્સિંગ તોડી નાખી અને અંદર પ્રવેશ કર્યો હતો. આ કામગીરીથી અમારી કિંમતી જમીનને નુકસાન થઈ રહ્યું છે અને વળી વિરોધ કરવા છતાં પોલીસ દ્વારા અમારી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ જેટકો કંપનીના અધિકારી A.H. રાણાએ મીડિયાને જણાવતા કહ્યું હતું કે આ કામગીરી સરકારની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત કરવામાં આવી રહી છે. અમે જિલ્લા કલેક્ટરના ઓર્ડરના આધીન રહીને જ સરકારની લાઇનનું કામકાજ કરી રહ્યા છીએ. સ્થળ પર જ જમીન માલિક દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હોવા છતાં પણ પોલીસ સુરક્ષા વચ્ચે જેટકો કંપની દ્વારા ટાવર ઊભો કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. સરકારી યોજના અને ખાનગી મિલકતના હકો વચ્ચે સર્જાયેલા આ જંગે પંથકમાં ચર્ચા જગાવી હતી. હું શોભનાબેન ગલાભાઈ ડામોર. અમારું આજે અહીંયા ઊભી છું 115 સિટી સર્વે નંબરનું ખેતર છે. એની અંદર જેટકો કંપનીવાળા જબરજસ્તીથી ટાવર નાખવા આવ્યા છે. નથી અમને વળતર મળ્યું, નથી અમારી મંજૂરી લીધી. જે બાઉન્ડ્રી બનાવી હતી તોડીને અંદર ભરાયા છે અને મેં વિરોધ કર્યો છે તો પેલા પોલીસવાળા કે તમારા પર કાયદેસરની કાર્યવાહી કરશું. કલેક્ટરનો ઓર્ડર છે. ભાઈ આ અમારી ખાનગી પ્રોપર્ટી છે. અમારે કોને આલવીને કોને નહીં આલવીને જે પણ યોજના તમે બનાવતા હોય તો મારે એકલીએ થોડી ફોલો કરવાની. પૈસા કોઈ વળતર આપ્યું નથી. જબરજસ્તીથી ધાક ધમકી આપીને પોલીસવાળા ભરાઈ રહ્યા છે અંદર. એટલે મારે જમીન આપી જ નથી ને આ ટાવર અહીંથી કાઢો. અને આ સિવાય મારી પાસે કોઈ જમીન નથી. હું આના પર ખેતી કરી નિર્ભર છું. અને ડામોર શોભનાબેન ગલાભાઈ.